ઘરમાં આવેલી વહુને આજે સાસુ સસરા ગમતા નથી, એની સેવા કરવી ગમતી નથી. એટલે દીકરો એ મા બાપને જઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પણ એટલું યાદ રાખજો કે મા બાપના ચરણોમાં 68 તીર્થ નિવાસ કરતા હોય. તમે પણ એક સંતાન છો. તમારી એવી ઈચ્છા હોય કે આપણા સંતાનો, આપણો દીકરો આપણી સેવા કરે, બુઢાપામાં આપણને હાચવે, તો તમે પણ તમારા મા બાપની સેવા કરો. જેવું વર્તન તમે તમારા મા બાપની સાથે કરશો, એવું જ વર્તન તમારા સંતાનો એ તમારી સાથે કરશે. મા બાપની સેવા કરો, એને દુખી ન કરો. આપણા શાસ્ત્રો આપણને કહે છે કે મા બાપના ચરણમાં 68 તીર્થ નિવાસ કરતા હોય. તમે દરરોજ ઉઠી અને એને પ્રણામ કરો, એને પગે લાગો, એમના આશીર્વાદ લઈ અને પછી તમે કામે ચડો. કારણ મા બાપથી